ગાઈઝ અમે છે ને અત્યારે આવ્યા આપણે જે વાત કરી હતી ને આપણે સરદાર બાગેથી છે ને ઝાંસીની રાણી ચોક છે ને કે ક્યાં છે અત્યારે છોકરા એટલે કે ત્યાં રાખેલું છે જો અહીંથી આગળ છે ને ત્યાં તો આ ચોક છે બરોબર ને અહીંથી આ રોડ પર આ બસ સ્ટેન્ડ જાય અને આ ઉદોસ શું હાલે બહુ રમ્યો હતું આજ ગરમીમાં આ એટલી તડકો છે અત્યારે જોરદાર તો એમાં રમ્યો અને અત્યારે આપણે જઈએ ત્યાં ગણપતિ આપવાનું સ્થાપના તો થઈ ગઈ એનો નથી ઉતારવાનો બટ હવે કઈ નહીં જાય જોઈએ દર્શન કરી આવીએ ટ્રાફિક વાળા છે અહીંયા છે આપણે ઝાંસીની રાણી ચોક છે ને ત્યાં છે અત્યારે એને અડી જાય દર્શન કરવાનું જોઈએ ટાઈમ ને લખેલ છે બધું અમુક ફાઇનલી જાય દર્શન કરવાના અમે લાગે પાછા અમે નાઇટમાં આવીશું અહીંયા કેમ કે હજી આપણે ઘરના કોઈ નથી જો અહીંયા આ ચોકમાં છે અત્યારે રાખેલું બધું ઉદયભાઈ કે આપણે તો એકલા એકલા જીવ્યા હોય કે બીજા કોઈની રાહ નથી જોઈ તારે અહીં જો બધી આવી રીતનું છે અત્યારે હજી નાઇટમાં અમારે પછી પાછું આવવું જોઈએ આરતી થયા ત્યારે આવીશું અને જે હમણાં ઘરના કોઈ નતા મમ્મી ઈનાન બધા એટલે ત્યારે આવીશું નુકસાનકારક છે આપણો પરિવાર એમાં બરબાદ થાય એટલે વ્રત છોડવા માટેનું અભિયાન પણ અમે આજે કર્યું છે એ સાથે દરરોજ રાતે રાખ્યો છે જેમાં મેડિકલ કોલેજના નેતૃત્વ નીચે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ એમની અંદર કામ કરી રહી છે તો ભગવાન ગણપતિ મહારાજ બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે દેશની અંદર શાંતિ જળવાય દુનિયાની અંદર શાંતિ જળવાય અને આપણું શહેર સુંદર બને એવી પ્રાર્થના સાથે દરેક નગરજનોને વિનંતી કે ભગવાન ગણપતિ મહારાજના દર્શન કરવા પધારો અને સૌ સાથે મળી અને એક રાષ્ટ્રના નિર્માણની આપણે શરૂઆત કરીશું. ધન્યવાદ. જય ગણપતિ. ગઢવી હે ને એ ઉડલા शैल सुता सुत सिंधुरियानन संकट कंज सदा शिव नंदा एकर त्रिशूर धीबर बंधन बंधन भाल विराजित चंदा मुख करोट परोट महात्म गायक गुट गिरागन वृंदा એ નાયક દેવ મહાસિદ્ધિ દાયક પાયક પછ વિનાયક વંદા પાયક પછ વિનાયક વંદા એવા ગરવા ગિરનાર અને ગરવો ગણપતિ અને ઝાંસીની રાણી ક્રાંતિનું એક પ્રતીક છે એનો એ કહેવાતો એના નામથી ઉપર ઓળખાતો આપણો આ ચોક એ ચોકમાં સમગ્ર જૂનાગઢ માટે આપણા યશસ્વી અને એવા કર્મઠ એવા આપણા સંજયભાઈ એમએલએ ધારાસભ્ય શ્રી એમણે અને બધાને સાથે લઈ અને આવી જ્યારે ગણપતિની સ્થાપના કરી છે એટલે સમગ્ર જુનાણાની ધરતીને બધાને અહીંયા આવી અને એક નવી ઉર્જા મળે નવી દિશા મળે. ગણપતિ મહારાજ દુનિયાની માથે આ ધરતીના ફળની માથે મા માટે જનેતા માટે કોઈ પહેલાં માથું દીધું હોય ગણપતિ મહારાજે માથું દીધું હોય એ ગણપતિ મહારાજની રિદ્ધિ સિદ્ધિ અને એક નવી ઉર્જા મળે અને ગરવા ગિરનારની ધરતી છે સનાતન પરંપરા ઉજળી રહી એટલે આપણે અહીંયા આવી અને બધા જ જૂનાણાના વાસીઓ જૂનાગઢના વાસીઓ જરૂર દર્શન કરો. આજે અમે પૂજા કરી અને ધારાસભ્યશ્રીએ સંજયભાઈએ આવી સરસ આ એક અહીંયા આવી ત્યાં જ આપણને પણ આ લોકોમાં ન સરે આવા ભક્તિના આશા દેશભક્તિના ક્રાંતિના નશા લાગે એવા એ બાજુના અભિવાદન મળે અને જય ગણપતિ બાપા, જય ગરવા ગિરનાર, જય માતાજી. અહીંયા દુનિયા
રાખેલા થોડો કામનું આ ઉદયભાઈને ફોટા પાડતા રહેતા વિડીયો શૂટિંગ બધા છે એટલે એ છે પણ હવે એની રીતે વાતો કરે બકે એને બકવા દો અને શકે એને શકવા દો અને આપણે આપણી મોજ મારીઓ બાકી એમાં કોઈ ફેર પડવા ધન્યવાદ થેન્ક યુ થઈ ગયું ભાઈ હવે આપણે તો પહેલાં આપણે બધું એના વિશે ખાસ કરીને આજે અને વરસાદ ચાલુ થયો ભાઈ હૃદયમાં કચરો ન રહેવો જોઈએ એમ હૃદયને સાફ રાખવાની વાત હોય તો આ ઉનાળાની ધરતીમાં સંસારમાં જે સનાતન હાથમાં કેટલું જો અહીંયા છે અત્યારે બીજા ત્યાં રામ 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 દર્શન કરી લીધા આપણે અને હવે છે ને અહીં તો મસ્ત ને કેવું એટલે રાજપા ગઢવી ભેગા છે અહીં તો અમને આપણે ખબર નથી ને અમને ખબર નથી હા હા એ ઉદાને ફોન કરીને આવ્યા હતા કે ફોટોગ્રાફી બધા ઉદાને ફોટો પાડો તો યાર અફસોસ વાંધો નહીં ભાઈ વરસાદ જેવું થઈ ગયું અત્યારે જોરદાર મોટી ખરેખર મોટી ચાલો કે જોતા રહીજો ગરમી જોરદાર રહેવા એક મિનિટ હા રેડી તડકો જોરદાર હો બાકી અત્યારે અને હવે છે ને મારે ઘરે જવાનું છે જમવાનું બાકી છે ઉદયભાઈ ના મહેમાન આવ્યા એટલે એને જમવાનું છે અત્યારે ને પછી અમે જાહું વાળી ઘરે અત્યારે પાછા નાઇટમાં આવીશું આરતી થાય ત્યારે
આપણે રાતે મળીએ. હા સારું ચાલો બી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. એની સુવિધા હે જોરદાર. આજે અહીંયા રેમું જોરદાર એટલે આ ભાઈને તરસ લાગી ગઈ હતી. હા યાર આજે છેલ્લે પતવાનું હતું ને બધે ઝીંઝાણું થયું છેલ્લે. અને અત્યારે છે ને અમે જઈએ ઘરે પાછા આવીશું. હા ઝાંસી રાણી આપણે ચોક છે ને ત્યાંથી ચોકમાં છે ને અત્યારે બધું છે પ્રોગ્રામ. ફાઇનલી ગાઈસ છે ને આપણે કોલેજ જઈએ એવા ને ત્યાંથી પછી જતા એ પછી બીજે પહેલા વિડીયોમાં પછી કહેતા અમે ત્યાંથી અહીંયા આપણે ઝાંસી રાણી ચોક છે ને અહીંયા આપણે ત્યાંથી અત્યારે પછી જઈને પછી ઘરે આવવાના જમીન બેઠા. આ રીલમાં પડ્યો ન્યૂ ફોન તો બેટા ન્યૂ ફોન કાંઈ જૂનો નથી. તારો કેમેરો છે કે અને એમાં યાર 100 રૂપિયા કાઢી લઈ બરોબર ને પછી આપજે તને હું હાલ છે ને. બાકી શું હાલ હવે થાય કહું હું હમણાં દર્શન બહુ કરવા લાગે. સારું હાલો તો હવે બધી જમીન બેઠા છે ને હવે પછીનું ક્યાં હવે થાય ને કે પ્રમાણે આગળ બાકી જ આવડે વિડીયોમાં બંને ગયો ને મળી આવે. એના ઉદયભાઈને મૂકવા આવ્યો અહીંથી કે મારે વયું જવું રોકાઈ જાય કહું તે પાલાગામાં અલા જુનાગઢ આવ્યો ને અમારી ઘેરે ને આમ હોય હજી હાંજે જવાનું તો ફંક્શન છે સુભાષમાં નાઇટમાં અને આ ફંક્શન છે ફીસ ભરવા હજી વાંધો નહીં ભાઈ જોવાઈ ગયું ફી ભરવા આવવાનું છે. એ તો તાણ કરી બહુ ભાઈ રોકાવું નથી કેમ ઘરે કહીને હોય કે ભાઈ મારે વહેલું આવતો રહે બાકી રોકાવાનું કાંઈ વાંધો નહીં હજી એકવાર ગાવ તો રોકાવું હોય તો છેલ્લી ઈચ્છા આવે. સારું તો ચાલો આવી જાઓ બીજું હું રાહ જોઈએ બસ નીકળે એટલે એમાં બેસી જાય. હવે 4 વ્હીલ છે એ તો